શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. નમસ્કાર શ્રદ્ધાળુ ભક્તજનો, જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસના પવિત્ર મર્મ અને મહાત્મયને સમજવાની આ યાત્રામાં આજે આપણે ચોથા દિવસે પ્રવેશ કરી રહ્યા છીએ. ગઈકાલના અધ્યાયમાં આપણે જોયું કે કેવી રીતે ભગવાન વિષ્ણુએ તિરસ્કૃત મલમાસની આંગળી પકડીને તેને દિવ્ય ગોલોકધામમાં લઈ ગયા. આજે આપણે ચોથા અધ્યાયમાં જઈશું કે ગોલોકની એ ભવ્ય સભામાં જ્યાં સાક્ષાત પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે, ત્યાં મલમાસનું શું થાય છે જ્યારે એક અનાથ અને તિરસ્કૃત જીવ જગતના નાથ સામે ઊભો રહે છે. ત્યારે કરુણાના સાગર શ્રી કૃષ્ણ તેની સાથે કેવો વ્યવહાર કરે છે. આજના પ્રસંગમાં ભક્તિ, કરુણા અને આશ્વાસનનો અદ્ભુત ત્રિવેણી સંગમ છે. તો ચાલો હૃદયમાં ગોલોકનાથનું ધ્યાન ધરીને આજના આ પવિત્ર અધ્યાયનું શ્રવણ કરીએ. સૂતજી કહે છે, હે ઋષિઓ, ભગવાન વિષ્ણુ જ્યારે મલમાસને લઈને ગોલોક પહોંચ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય અત્યંત મનોહર હતું. સુવર્ણ સમાન તેજસ્વી સિંહાસન પર ભગવાન શ્રી કૃષ્ણ અને રાધારાણી બિરાજમાન હતા. ચારે બાજુથી વેદ મંત્રોનો ઘોષ થઈ રહ્યો હતો. ભગવાન વિષ્ણુએ મલમાસને પોતાની પાછળ છુપાવી રાખ્યો હતો, કારણ કે મલમાસ હજી પણ ડરતો હતો અને શરમાતો હતો કે તે આ પવિત્ર ધામમાં આવવા યોગ્ય છે કે નહીં. ત્યારે ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણને પ્રણામ કરી વિનંતી કરી, હે પ્રભુ, આપ તો સર્વજ્ઞ છો. હું આપની પાસે આ દીન અને દુઃખી મલમાસને લઈને આવ્યો છું. આ બિચારો અત્યંત પીડિત છે. સંસારના લોકોએ તેને નિષ્ફળ અને અશુભ કહીને નરક જેવું દુઃખ આપ્યું છે. હે સામળિયા, શું આપના આ જગતમાં કોઈ પણ જીવ માટે આટલી બધી નફરત હોવી જોઈએ? આનું દુઃખ હવે મારાથી જોવાતું નથી. ભગવાન શ્રી કૃષ્ણ મધુર આશ્વાસન આપતા જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણએ મલમાસ સામે જોયું. પ્રભુની એ એક જ દ્રષ્ટિમાં એટલી કરુણા હતી કે મલમાસના જન્મો જન્મના સંતાપ શાંત થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે વિષ્ણુ, તમે જેને મારી પાસે લાવ્યા છો એ હવે અનાથ નથી. જે ક્ષણે તેને તમારા શરણાગતિ સ્વીકારી તે જ ક્ષણ તેના પાપ અને તાપ નષ્ટ થઈ ગયા છે. હે મલમાસ, તું કેમ રડે છે? તને જગતે મલિન કહ્યો છે ને? પણ યાદ રાખજે, ગંગાજી પણ ત્યારે જ પવિત્ર કહેવાય છે જ્યારે તે મારા ચરણોમાંથી નીકળે છે. રડવાનું બંધ કર, કારણ કે હું તને એવું પદ અપાવવા જઈ રહ્યો છું જેની કલ્પના કોઈ દેવતાઓએ પણ નહીં કરી હોય. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુ ભગવાનને સમજાવે છે કે જે જીવ દુનિયાથી કંટાળીને લોકોના મહેણા સાંભળીને અનન્ય ભાવથી મારા શરણે આવે છે, તેને હું મારા હૃદયમાં સ્થાન આપું છું. ભલે દુનિયા તેને ગમે તેટલી તુચ્છ ગણે, પણ મારી નજરમાં તે રત્ન સમાન છે. આ મલમાસે પોતાની વ્યથા તેમને કહી અને તેમને તેને મારી પાસે લાવ્યા. એ જ એનું સૌથી મોટું પુણ્ય છે. ચોથા અધ્યાય આપણને એ મજબૂત સંદેશો આપે છે, જ્યારે આખી દુનિયા તમારા માટે દરવાજા બંધ કરી દે, ત્યારે ભગવાનના દરવાજા ખુલ્લા હોય છે. ભક્તિમાં શક્તિ એટલી છે કે તે અશુભને પણ શુભમાં બદલી શકે છે. મલમાસનું ગોલોકમાં આગમન એ જીવનું શિવ સાથેના મિલનનું પ્રતીક છે. ભક્તજનો, આ હતો ચોથો અધ્યાય. મલમાસ હવે સુરક્ષિત હાથોમાં છે. તેને પરમાત્માનું સાનિધ્ય મળી ગયું છે, પરંતુ હજી તેની સફર બાકી છે. હવે પછી શું થશે? શું ભગવાન શ્રી કૃષ્ણ તેને પોતાનું નામ આપશે? કેવું હશે એ મંત્ર જે મલમાસના ભાગ્યને ચમકાવી દેશે? અને કેવી રીતે
આ મહિનો બીજા બધા મહિનાઓની સ્વામી બની જશે. આ ભવ્ય અને દિવ્ય ઘટના આપણે આવતીકાલના એટલે કે 5મા અધ્યાયમાં જોઈશું. 5મો અધ્યાય એ આખા પુરુષોત્તમ માસનો સૌથી મહત્વનો પડાવ છે, કારણ કે તેમાં જ પુરુષોત્તમ નામની પ્રાપ્તિ થાય છે. જો તમને આજની કથા ભગવાન શ્રી કૃષ્ણની કરુણાનો અનુભવ થયો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. આ જ્ઞાનરૂપી ગંગાને અટકાવશો નહીં. તમારા સ્નેહીજનોનો સાથે વિડીયોને શેર કરજો, જેથી તેઓ પણ આ પુણ્યશાળી માસનો લાભ લઈ શકે. કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવ સાથે જય શ્રી કૃષ્ણ અથવા તો જય પરસોત્તમ ભગવાન લખજો. જો તમે હજી સુધી અમારી સાથે જોડાયા નથી તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી 30 દિવસની આ અખંડ કથા તમારા સુધી પહોંચી શકે. ભગવાન શ્રી કૃષ્ણ આપના જીવનના તમામ દુઃખોને દૂર કરે એવી પ્રાર્થના સાથે આવતીકાલે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.